રાસાયણિક સહનિર્માણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવીની ક્રિયાવિધિ એટલે અંતઃસ્ત્રાવની કામ કરવાની પદ્ધતિ. અંતઃસ્ત્રાવ આપણી પાસે કેવા છે તો બે પ્રકારના મુખ્ય કહી શકાય. એક અંતઃસ્ત્રાવો છે સ્ટીરોઇડ પ્રકારના અને એના જેવું કામ કરે આયોડિન પ્રકારના અંતઃસ્ત્રાવો. બીજા પ્રોટીન પ્રકારના એના જેવું જ કામ કરે બાયોજેનિક એમાઇન પ્રકારના. જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ કોષમાં સીધા પહોંચી જાય. પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવ છે કોષની બહાર રહેતા હોય અને પોતે નિહન કરતા હોય છે. તો એના વાળાના એમસીક્યુની વાતો કરીએ આપણે. આ અંતઃસ્ત્રાવ ક્યારેક કોષ રસમાં પહોંચતો નથી એટલે કોષ રસની અંદર જતો જ નથી. તેવું કામ કોનું છે મુખ્યત્વે રીતે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવોનું. અહીંયા લખો ઇન્સ્યુલિન એ પ્રોટીન પ્રકારનો કહેવાય. ઇસ્ટ્રોજન સ્ટીરોઇડ પ્રકારનો કહેવાય. T3 અને કોર્ટિસોલ આ બધા થાઇરોઇડ આયોડિનવાળા અંતઃસ્ત્રાવ કહેવાય. કોર્ટિસોલ સ્ટીરોઇડ પ્રકારના કહેવાય. એટલે A ફોર એપલ આ પ્રોટીન પ્રકારની જે રચના છે એ ડાયરેક્ટ જતી નથી. જ્યારે સ્ટીરોઇડ પ્રકારની જે રચના હોય એ કોષમાં સીધા પ્રવેશી શકે છે. લક્ષ્ય કોષમાંથી રિસેપ્ટર દૂર કરે દેતા શું થશે એટલે શું રિસેપ્ટર દૂર કરી નાખવા એટલે તો કે રિસેપ્ટરનું કામ શું છે આપણે જાણીએ છીએ કે રિસેપ્ટર હશે તો જ જે કોઈ પણ અંતઃસ્ત્રાવો છે એની સાથે કનેક્ટ થશે જોડાશે અને શું બનાવશે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવી દેશે. પણ એવું કીધું છે કે રિસેપ્ટરો દૂર કરી નાખ્યા છે તો આનો મતલબ કે અંતઃસ્ત્રાવ હવે જોડાઈ શકશે નહીં. તો એ લોકો લક્ષ્ય કોષ સતત પ્રતિક્રિયા દર્શાવશે. લક્ષ્ય કોષ પ્રતિક્રિયા દર્શાવશે નહીં. લક્ષ્ય કોષ પહેલાં કરતાં વધારે પ્રતિક્રિયા દર્શાવશે. લક્ષ્ય કોષમાં કશો જ ફેરફાર થશે નહીં. તો ફેરફાર તો થવાનો જ છે. કેમ? કારણ કે હવે રિસેપ્ટર ત્યાં છે જ નહીં તો અંતઃસ્ત્રાવ જશે જ નહીં તો કાર્ય કરશે નહીં. તો એ કોષ હવે કાર્ય કરવાના નથી એનો મતલબ આવો થાય. તો એ લોકો પ્રતિક્રિયા સતત પ્રતિક્રિયા આપશે તો ના. પ્રતિક્રિયા દર્શાવશે નહીં તો આ સાચું વાક્ય કહેવાય. બરાબર છે. અહીંયા પહેલાં કરતાં વધારે ના ઓછી થઈ જાય ઉપરથી એટલે ઓછું વધુ આવતે અહીંયા ધારો કે ઓછું શબ્દ લખ્યો હોતે તો આ જવાબ પણ સાચો હોતે. તો જવાબ તમારો શું આવે કે બી ફોર બોમ્બે. ઓકે. નીચેમાંથી કોણ દ્વિતીય સંદેશાવાહક નથી? હા દ્વિતીય સંદેશાવાહક ક્યારે હોય જ્યારે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવ જેવા કોષના સપાટી પર આવી જાય ત્યારે અંદર તરફ સંદેશા મોકલે છે. તો એ નથી પૂછ્યું છે. આઈપીથી હા તો છે. કેલ્શિયમ તો કે છે. CAMP તો છે સાયક્લિક એન્ડોથર્મિક મોનોફોસ્ફેટ અને સોડિયમ હા આ નથી એટલે C ફોર કેટ. સિક્રિડિન અંતઃસ્ત્રાવ માટે રિસેપ્ટર ખાલીમાં આવેલા હોય છે. તો આ સિક્રિડિન અંતઃસ્ત્રાવ એ ઉત્પન્ન ક્યાં થાય છે? એ ઉત્પન્ન થાય છે પક્વાશયમાં. કામ ક્યાં કરવા જાય છે? સ્વાદુપિંડમાં. તો એ કામ એ લક્ષ્યાંક કોષો સ્વાદુપિંડમાં આવેલા છે તો એના રિસેપ્ટર ત્યાં જશે. અહીંયા કોઈ નાનું આંતરડું તો ત્યાંથી ઉત્પન્ન થાય નહીં આવે. જઠર હોય જ નહીં. સ્વાદુપિંડમાં જેને અસર કરે તો કે હા. મૂત્રપિંડ પર અસર કરે તો કે ના. તો અહીંયા બી ફોર સ્વાદુપિંડ આવી જશે. રિસેપ્ટર ખાલી બનેલા હોય છે. રિસેપ્ટર શું છે? રિસેપ્ટર એક પ્રકારના ગ્લાયકોપ્રોટીન છે. યસ ઇટ ઇઝ ઓલ આર ગ્લાયકોપ્રોટીન. તો એના પછી વિચાર કહી શકે છે અંતઃસ્ત્રાવ પ્રોટીન ઉત્સેચક કાર્બોદિત તો પ્રોટીન કહી શકાય. C ફોર કેટ. નીચે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ કયા અંતઃસ્ત્રાવની છે? તો એ ચોપડીને આપણે એક આકૃતિ આપેલી છે. ક્યાં કીધેલું છે કે એક અંતઃસ્ત્રાવ અહીંયા આપણે આવે છે. અંતઃસ્ત્રાવ છે અહીંયા જોડાઈ જાય છે. આ રિસેપ્ટર છે. પ્રતિભાવ એક આપે છે. અહીંયા લખ્યું છે ચક્રીય AMP અને કેલ્શિયમ મુક્ત થાય છે. કોઈ જૈવ રાસાયણિક પ્રતિભાવ આવે છે. દેહધાર્મિક પ્રતિભાવ એને કારણે થાય છે અને અંડપિંડીય વૃદ્ધિ થાય છે. ઇટ મીન્સ કે અંડપિંડની વાત અહીંયા ઘડી કરેલી છે. તો અંડપિંડ પર અસર કરનાર અંતઃસ્ત્રાવ અને અહીંયા લખેલું છે અંડપિંડીય કોષ રસ એટલે આ આખી રચના કોની છે? અંડપિંડની છે. એનો મતલબ એવો થયો કે અહીંયા જે અંતઃસ્ત્રાવ છે ને એ શું કરતો હોવો જોઈએ? અંડપિંડમાં જઈને અસર કરનારો હોવો જોઈએ. જેમ કે પ્રોટીન પ્રકારનો તો હોવો જ જોઈએ કારણ કે અંદર જતો નથી. આ અંતઃસ્ત્રાવ અંદર જતો નથી. ઇટ મીન્સ કે આ પ્રોટીન પ્રકારનો કહેવાય. તો જો ઇન્સ્યુલિન પણ પ્રોટીન પ્રકારના, થાઇમોસિન પણ પ્રોટીન પ્રકારનો, PTH પણ પ્રોટીન પ્રકારનો અને FSH પણ પ્રોટીન. તો બધા જ પ્રોટીન પ્રકારના છે. પણ જવાબ કીધા સજેશન તમારે કન્ફર્મ કરવાનો. તો એના માટે તમારે આખું આ વાક્યને પકડવાના. એક તો અંડપિંડ રચના લખેલી છે. તો આમાંથી અંડપિંડ પર અસર કોણ કરે એવું વિચારો તો તારા જવાબ આવી જશે. યસ તમે બોલી ગયા છો. D ફોર ડોક્ટર. ઇટ ઇઝ રાઈટ આન્સર. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે? જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે શું? તો કે જે અંતઃસ્ત્રાવ કોષમાં સીધા પ્રવેશે અને ત્યાં આગળ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવી કાઢે છે અને એ આપણા જનીન સાથે જોડાઈ જાય અને પ્રક્રિયાનું કાર્ય નિયમન કરે. તો આવો ગુણ કોનો છે? આવો ગુણ છે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનો છે. તો નીચેથી કયો અંતઃસ્ત્રાવ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે? તો એના માટે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ આપણે વિચારવાનું. તો ઇસ્ટ્રોજન છે તો આ સ્ટીરોઇડ કહેવાય. યસ. એપિનેફ્રિન બાયોજેનિક એમાઇન કહેવાય. ના. TCT પ્રોટીન કહેવાય. થાઇરોકેલ્સિટોનિન ના. તો અહીંયા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ એક જ છે
ઇસ્ટ્રોજન. નીચેના અંતઃસ્ત્રાવ માટે યોગ્ય રિસેપ્ટરને ઓળખો. એટલે શું? તો જે અંતઃસ્ત્રાવ અહીંયા આપણને આપેલા છે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે, અહીંયા એના અંતઃસ્ત્રાવ એપિનેફ્રિન આવેલો છે. તો એના માટેના ભાગો ક્યાં હશે? તો જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ માટેના ઘટકો ક્યાં હશે? તો કે કોષની અંદર હશે. બરાબર? ના, પ્રોટીન છે તો બહાર જ રહેવાના છે બાળકો. તો બહારથી અસર કરશે તો સપાટી પર હોવા જોઈએ. તો અહીંયા લખેલું કલા જોડાણ રિસેપ્ટર. કલા જોડાણ રિસેપ્ટર એટલે કે કોષની સપાટી પરના ભાગો. જ્યારે અંતઃકોષીય અંદર કોણ જાય? તો આના માટે કયા જોવા મળી શકે છે? સ્ટીરોઇડ પ્રકારના. હવે તમને આ ખબર પડી ગઈ છે. તો આ બેમાંથી આવી શકે છે. પણ એપિનેફ્રિન છે. એપિનેફ્રિન એ કેવો છે? બાયોજેનિક એમાઇન છે. તો એનો ગુણ પણ પ્રોટીન જેવો જ છે. યાદ રાખો, પ્રોટીન જે છે એમિનો એસિડનું બનેલું હોય. તો એમિનો એસિડનું વિઘટનવાળું એના જેવું જ હોય. સિમ્પલ યાદ રાખી દો. તો એના માટે પણ કલા જોડાણ જ આવવું જોઈએ. તો બંને માટે કલા જોડાણની પ્રક્રિયા થાય એટલે બી ફોર બોમ્બે. નીચેના સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ PQR માટેની રચના આપણે પૂછેલી છે. તો એટલે P આપણને આપેલો છે, અહીંયા આપણે Q છે, R છે, એને આપણે ઓળખવાનું છે. તો P એટલે શું છે? સૌથી બહારની સપાટીનો ભાગ કહી શકાય છે. એટલે કોષ રસ્તર પણ કહી શકાય છે, કોષ પટલ પણ કહી શકાય છે. અને અસર ક્યાં કરે છે? કોઈ પણ દેહિક કોષોની અંદર. અને અહીંયા લખ્યું છે ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજન શું છે? તો એ અસર ક્યાં કરવા જશે? તો કે એ અસર કરવા જશે અંડપિંડના કોષોની ઉપર. બરાબર છે? અંડપિંડ પર અસર કરવા જાય, અંડપુટ્ટિકા પર અસર કરવા જઈ શકે છે. તો એના મતલબ કે કોષના સપાટી પર એટલે કોષ રસ્તર હોઈ શકે છે. તો અહીંયા આગળ આપણે આપેલો છે પહેલો ભાગ કોષ રસ્તર P, એટલે એનો મતલબ જો ક્રમ જ છે. અહીંયા કશે લખ્યું નથી PQR, તો તમારે ક્રમમાં જ વિચારવાનું. ત્યારે વિચારો કે સર કોને Q લેવલ કોને R લેવલ, ના હોય, ક્રમમાં વિચારો. બરાબર છે? એ અંદર જાય છે. તો અંદર જઈને ક્યાં જાય છે? આ સપાટીને તોડતા. આ કોણ છે? તો કોષ કેન્દ્ર પટલ કહી શકાય, કારણ કે DNA અંદર છે. આ જીનોમ એટલે DNA. ઓકે, તો એનો મતલબ એવો થયો કે એક કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. તો અહીંયા આગળ કોષ પટલ, પછી આગળ કોષ કેન્દ્ર આપ્યું છે, અહીંયા પણ કોષ કેન્દ્ર આપ્યું છે. એટલે આ તો બે ખોટા થઈ ગયા. હવે અંદર શું બનશે? તો એમાંથી બનશે જીનોમમાંથી R. R શું છે? તો એ બને છે RNA. હા, આપણે 12મા ધોરણમાં જ્યારે ભણશું ત્યારે આવશે કે DNA માંથી બનતો જે RNA ને એમાંથી બી પ્રોટીન બનતું હોય છે. તો એના માટે જવાબદાર છે RNA. એને કહે છે મેસેન્જર RNA, સંદેશાવાહક RNA આપણે કહી શકીએ છીએ. તો અહીંયા mRNA કહી શકાય છે. આ M એટલે સંદેશાવાહક. તેના માટે અસર કરી શકે છે. તો એ જવાબ શું આવશે તમારો? કહી શકાય છે A for apple. ઓકે, ઇટ ઇઝ રાઈટ આન્સર. અંતઃસ્રાવી તંત્રના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન સાચું છે? યસ, આ સાચું આપણે વિચારવાનું છે. તો પહેલો છે રિલીઝિંગ અને અવરોધક અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી નિર્માણ પામે છે. તો રિલીઝિંગ અને બીજો અવરોધક અંતઃસ્રાવ, આ બે અંતઃસ્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? હાઇપોથેલેમસમાંથી. અહીંયા પિટ્યુટરી લખ્યું છે, આ ખોટું કહેવાય. અહીંયા આવું છે હાઇપોથેલેમસ. એડિનોહાઇપોફાઇસી એ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે. એડિનોહાઇપોફાઇસી જે હોય છે એ પિટ્યુટરી ગ્રંથિમાં કયા ભાગ સાથે ભાગ છે? આગળનો ભાગ છે. એનો સંપર્ક કોની સાથે છે? હાઇપોફિશિયલ નિવાહિકા શિરા સાથે છે. જ્યારે અહીંયા ચડે કીધું છે ચેતા, એટલે આ વાક્ય ખોટું થઈ ગયું. શબ્દ અહીંયાનો. શરીરના અંગો જેવા કે જઠરાંતરી ભાર્ગો, પિટ્યુટરી, હૃદય, મૂત્રાપિંડ અને યકૃત અંતઃસ્રાવ નિર્માણ કરતા નથી કીધું અહીંયા ઘડી, એટલે આ ખોટું થઈ ગયું કહેવાય. અંતઃસ્રાવ આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિન પોષક રસાયણો છે. તો કે હા, એ લોકો બિન પોષક જ છે. તો આ વાક્ય સાચું કહી શકાય છે. થોડું સાચું શોધવા કીધું છે. યસ, તો 3 અક્ષરના ખોટા છે. નીચે આકૃતિમાં આપેલ ક્રિયાવિધિ કયો અંતઃસ્રાવ દર્શાવે છે? તો એ જો અંતઃસ્રાવ આપણે આપેલા છે. અહીંયા કોઈ આપણે કીધું ને કે કયા ઘડી પ્રક્રિયા ચાલે છે, પણ અંતઃસ્રાવ અને ભાગ છે તે બહાર જ છે. બહાર છે એટલે કે પ્રોટીન પ્રકારનો છે. આવું યાદ રાખવાનું આપણે. તો ગ્લુકાગોન પ્રોટીન કહેવાય, આલ્ડોસ્ટેરોન સ્ટીરોઇડ કહેવાય, પ્રોજેસ્ટેરોન સ્ટીરોઇડ કહેવાય, ઇસ્ટ્રોજન સ્ટીરોઇડ કહેવાય. તો ગ્લુકાગોન જે છે પ્રોટીનની અંદર જતો નથી, એટલે આ જાવ અહીંયા આવી શકે છે. એટલે એવું નહીં વિચારવાનું કે એકડ્યા, કારણ કે બાકીના ભાગો એક લખ્યા જ નથી કે જગ્યા કઈ છે બાળકો. હા, એવું લખ્યું હોય કે તમારા મનમાં એવું છે કે ચોપડીની આકૃતિ એરિયા છે, તો ચોપડીની આકૃતિ ભલે હોય પણ અહીંયા કોઈ નામ નથી કે કોની દિવાલ છે. એટલે કોઈ પણ એક કોષ કહેવાય, લક્ષ્યાંક કોષ કહેવાય. લક્ષ્યાંક કોષની સપાટી પર જેને જોડાય પ્રોટીન પ્રકાર જ કહેવામાં આવે. યાદ રાખવાનું. સ્ટીરોઇડ અંતઃસ્રાવની અસર માટે નીચેમાંથી શું સાચું છે? તો સ્ટીરોઇડ પ્રકારના જે અંતઃસ્રાવની ક્રિયાવિધિ કેવી છે? તો કે એ લોકો ધીમે ધીમે કામ કરે છે અને બીજું એની અસર લાંબા સમય સુધી રહે છે, કારણ કે એણે શું બનાવ્યું છે? જનીન નિયમનની પ્રક્રિયા દર્શાવેલી છે. તો આપણે જે વિડીયો લેક્ચર તમે જોયા છે થિયરીમાં, તમે આ વાત સ્પષ્ટ ખબર પડી ગઈ છે. એની પ્રક્રિયા ધીમી અને લાંબા સમય સુધીની અસર જોવા મળી શકે છે. અહીંયા ધીમી લાંબા સમય, ધીમી અને ટૂંકો સમય આપેલો છે. અહીંયા ઝડપી અને ટૂંકા, એટલે ઝડપી તો આવે જ નહીં. અહીંયા ઝડપી અને લાંબો સમય તો આવે જ નહીં. એટલે A for apple is the right answer. પેપ્ટાઇડ અંતઃસ્રાવ ક્રિયાવિધિ તબક્કા ક્રમને આવેલ હોય તો ઓળખો. તો પેપ્ટાઇડ અંતઃસ્રાવ કેવા હોય?
બહાર રહીને જ કાર્ય કરે છે. આપણે જાણીએ છીએ એ પોતે પ્રથમ સંદેશાવાહકો છે, અંદર કોઈ દ્વિતીય સંદેશાવાહકને એક્ટિવ કરે છે. તો અહીંયા એક છે જી પ્રોટીન છે, અહીંયા એડિનાઇલેટ સાયક્લેસ છે, CAMP છે અને અંતઃસ્તરને રિસેપ્ટર સંકુલ છે. બરાબર છે. તો પહેલા એને સંકુલ બનાવવું પડે એ વાત તો સાચી જ છે. એ સંકુલ કે પણ એ અહીંયા લખ્યું DNA, પછી એમાંથી mRNA. તો આ તો સ્ટીરોઇડ વાળાનું કામ છે. જો આવી તમારે જવાબને કન્ફર્મ કરવાનો, એટલે આ તો આવે જ નહીં. CAMP બને, પછી એડિનાઇલેટ સાયક્લેસ બને, પછી પ્રોટીન કાઇનેસ સક્રિય બને. તો પહેલા આ સક્રિય આવવાનું છે, એમાંથી આ બને. નામ છે એડિનાઇલેટ સાયક્લેસ. તો આ ચક્રીય AMP એને બનાવવાનો છે, એટલે આ પણ તમારા માટે નીકળી ગયું કહેવાય. તો એડિનાઇલેટ સાયક્લેસ સક્રિય થયું, એને CAMP બનાવ્યું, એને પ્રોટીન કાઇનેસ સક્રિય કર્યો. કંઈક આવું વાક્ય કંઈક ક્રમમાં થોડું સાચું લાગે છે. જી પ્રોટીન છે, CAMP ને પછી તો આ કામ તો આને કરવાનું છે, એટલે પહેલા કામ કરવું જોઈએ. એટલે તમને આના પછી જવાબ ખબર પડી ગયો, B ફોર બોમ્બે. તો કેટલાક શબ્દો નથી જોયા તમે તો પણ તમને આવડી શકે છે. નીચેમાંથી દ્વિતીયક સંદેશાવાહક કોણ છે? દ્વિતીય સંદેશાવાહક એટલે કોષની અંદર કાર્ય કરી રહ્યા છે. તો CAMP, હમણાં આપણે આવો સવાલ જોઈ લીધો છે, તમને ખબર પડી ગઈ છે. સાયક્લિક એડેનોસાઇન મોનોફોસ્ફેટ. પેપ્ટાઇડ અંતઃસ્તરણ રિસેપ્ટર ક્યાં આવેલા હોય છે? હવે આપણે આ ખબર પડી ગઈ છે. એ કોષ રસ સ્તરની સપાટી પર આવેલા હોય છે. તો અહીંયા કોષ રસમાં અંતઃકોષ રસ ઝાડ, કોષ કેન્દ્રમાં કોષ રસ પટલ પર આવેલા હોય છે. D. આ અંતઃસ્ત્રાવો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. તો આ કામ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનું છે. તો ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન સ્ટીરોઇડ કહેવાય, થાઇરોક્સિન એટલે આયોડિન પ્રકારના અંતઃસ્ત્રાવો કહેવાય. તેનું કુંભ આના જેવો જ છે, એટલે ઉપરના બધા છે. આપેલ અંતઃસ્ત્રાવની જોડ વિરુદ્ધ અસર દર્શાવતી નથી, એટલે વિરુદ્ધ કાર્ય કરનારા નથી. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, તો કે હા આનું કામ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું, આ વધારે. રિલેક્સિન ઇન્હિબિટિંગ, તો રિલેક્સિનની જે પ્રક્રિયા છે એ કઈ અંશે શું છે? તો કે મુખ્યત્વે આપણા શરીરની અંદર અસર કરી શકે છે કે જે કોષો હોય છે ગર્ભીય દિવાલોના, એમાંથી ઓક્સિડેશનનો સ્ત્રાવ કરાવડાવશે અને પરિણામે આગળનો વિકાસ અટકાવી દેશે. ઇન્હિબિટિંગનું કામ પણ અટકાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, બરાબર છે, પણ એ વિરુદ્ધમાં કામ કરે છે. પેરાથોર્મોન, એ પેરાથોર્મોન શું કરશે? કેલ્શિયમનું પ્રમાણ આપણા શરીરમાં વધારશે. લોહીની અંદર કેલ્સિટોનિન લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડશે, તો વિરોધી કામ કહેવાય છે. આલ્ડોસ્ટેરોન, તો આલ્ડોસ્ટેરોનનું કામ શું છે? તો આલ્ડોસ્ટેરોનનું કામ છે આપણા શરીરની અંદર મુખ્યત્વે રીતે જે કોઈ પણ ઘટકો છે, મિનરલ્સ છે, એ બધાનું પુનઃશોષણ પ્રેરશે અને એને પરિણામે રુધિરનું દબાણ ઘટાડશે. ANF જે છે એ પણ રુધિરનું દબાણ ઘટાડવાનું કાર્ય કરે છે. કેમ? તો કે વિસ્તરણ કરી નાખશે. તો બંને આગળ વિરોધી કાર્ય નથી એવું પૂછ્યું છે, તો એવું કામ કયું છે? આ બંનેનું કહી શકાય છે, આલ્ડોસ્ટેરોન અને ANF નું. નીચેથી કયા અંતઃસ્ત્રાવનું જૂથ સાથે મળીને કાર્ય કરી શકતું અસર દર્શાવે છે? સાથે મળીને કાર્ય કરે છે. ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, સોમેટોસ્ટેરોન, આ બધા અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડના છે. પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, પ્રોલેક્ટિન, આ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ છે. ACTH, એડેનોકોર્ટિકોટ્રોફિન, MSH અને SCG આ જરામાંથી ઉત્પન્ન થાય. ઇસ્ટ્રોજન, રિલેક્સન, ટેસ્ટોસ્ટેરોન આ નરમાંથી ઉત્પન્ન થાય. તો એક જ જે ઉત્પન્ન થનાર અંતઃસ્ત્રાવ પરફેક્ટ તમને ક્યાં દેખાય છે? તો કે ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને સોમેટોન. તો સાથે મળીને કાર્ય કરતી અસર દર્શાવી શકે છે, આપણે કહી શકીએ ખરા? તો કે ગ્લુકાગોનનું કામ છે શરીરની અંદર ચોક્કસ પ્રકારે શું કરવાનું છે? રુધિરમાં ગ્લુકોઝ વધારવાનું, ઇન્સ્યુલિનનું ઘટાડવાનું, સોમેટોન પર નિયમન કરવાનું છે. એના પર કંટ્રોલ એની પાસે છે, બધા હાથે કામ કરી રહ્યા છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ સાદા પ્રસરણ દ્વારા કોષમાંથી પસાર સરળતાથી થઈ શકે છે, કારણ શું છે? તો જે કોષ છે ને એનું કોષરસ પટલ છે ને એ કોનું બનેલું હોય છે? એ ચરબીનો દ્વિસ્તરીય લિપિડનું બનેલું હોય છે. તેના પછી જવાબ થઈ શકે છે લિપિડ દ્રાવ્ય છે, એટલા માટે. હાઇપરગ્લાયસેમિક, હાઇપરકેલ્શિયમિક અને કેટેલોકેમાઇન અંતઃસ્ત્રાવ અનુક્રમે કયા છે? હાઇપરગ્લાયસેમિક એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધારનારા જોવાના. હાઇપરકેલ્શિયમિક, કેલ્શિયમનું પ્રમાણ વધારનારા જોવા પડે. અને કેટેકોલેમાઇન એટલે બાયોજેનિક એમાઇન પ્રકારના થઈ શકાય છે, એટલે કે એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન. તમને એકદમ ખબર ન પડતી હોય તો પહેલા છેલ્લામાં પરફેક્ટ ખબર પડી કે હા સર એડ્રિનાલિન નોરએડ્રિનાલિન આવી શકે છે. તો અહીંયા આ બંને કહી શકાય છે. અહીંયા પ્રોજેક્શન એટલે આ તો નીકળી ગયું, આ થઈ ગયું. એટલે તમારે જવાબ એક સિલેક્શન ક્યાંથી કરવાનો છે? A, C અને D માંથી. હવે બીજું કોણ છે? હાઇપરગ્લાયસેમિક, કેલ્શિયમ પર અસર કરવાનું કામ છે, જે કેલ્શિયમનું પ્રમાણ વધારવાનું કામ કરે લોહીની અંદર. તો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ કોણ વધારવાનું છે? પેરાથોર્મોનનું છે. તો અહીંયા આપ્યું છે FSH એટલે ખોટું. અહીંયા આપ્યું થાઇરોક્સિન, તો ઘટાડવાનું, એની એસો કોઈ સંબંધ નથી. અહીંયા થાઇરોક્સિન પણ નીકળી ગયું એટલે સીધું જ ગયું PTH. અને હાઇપરગ્લાયસેમિક ગ્લુકાગોન મળી જ ગયો તમને, જવાબ કન્ફર્મ C પર આવી ગયા. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતો નથી?
તો પ્રોટીનવાળા અંતસ્ત્રાવ ડાયરેક્ટ જતા જ નથી, અથવા તો એપિનેફ્રિન પ્રકારના, અથવા તો નોરેટિનાઇન પ્રકારના. આ આયોડિન યુક્ત છે, સ્ટીરોઇડ યુક્ત છે, પ્રોજેસ્ટેરોન યુક્ત છે, એપિનેફ્રિન, યસ, એટલે આ જોઈ શકાય છે. ડી ફોર ડોક્ટર. હવે બાળકો અહીંયા આગળ ચેપ્ટરના બધા જ MCQ પૂરા થઈ ગયા છે. જ્યારે પણ MCQ કરો ત્યારે સૌથી પહેલાં તમે એના રીપીના લર્નિંગ હબના જે કંઈ પણ થિયરીના વિડીયો છે જુઓ, અને પછી MCQ કરશો, વધારે મજા આવશે. બાકીના કોઈ પણ તકલીફ પડે MCQ, ડાયરેક્ટ રીપી લર્નિંગ હબનો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.